મેરિડ કપલનો રિલેશન સંતરા જેવો હોય છે, ખાટો મીઠો. પ્રેમનો કોઈ ટાઈમિંગ નથી હોતો અને ગેસ્ટનો પણ. અતિથિ તિથિ વગર આવી ચડે ને તે અતિથિ. આ તો પકાવ છે. આ કેમ આવ્યો? હવે કરો વેલકમ. બોસ, અરે દિલખુશભાઈ તમે? ચિંતન મામા વેલકમ. તારા કઝિન્સ? વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ઝિણકા. આપણો સન્ડે તો સ્પોઇલ થઈ ગયો. આ લોકોને બીજા કોઈનું ઘર ના મળ્યું. માનવ તારા ઘરનું એસી કામ તો કરે છે ને? પાછા તિથિ વગર આવી ગયા એટલે અતિથિ કહેવાય ને અતિથિ દેવો ભવ. યુ નો ઈશા, દિલખુશે તો છે ને ટોસ્ટરમાં એના મોજા સૂકવ્યા હતા. શું મળે છે તમને આમ ભાંગફોડ પ્રવૃત્તિઓ કરીને? પરમાનંદ. આઈ નો કે તારા ચહેરા ઉપર ફેક સ્માઈલ છે, બાકી મનમાં તો તું ગાળો જ બોલતો હોઈશ ને. સૌથી પહેલા તમે ઈઓના આરતી ઉતારો, કંકુ પગલા કરાવો, પછી ઈઓ ઘરમાં પગ મેલશે. તમે બંને ભાગીને લગન કરીને આયા છે ઓયકણ હંતાવા માટે. પત્ની બહેરી, પતિ પોતા મારે. સારું લાગે આ? હું જ્યારે ઘરમાં પોતા કરતી હોઉં ને ત્યારે જ એ આંટા મારે. પણ મેં તો એમને ક્યારેય ઘરગાટી નથી બનાવ્યા. ના મામા, હું ઘરગાંઠી નથી બન્યો. તો સમાજ સુધારક બન્યો છે કા? અરે એના ઇનલોઝ ની સામે બધાની સામે મને કંજૂસ કીધું. બટ 500 લોકો વચ્ચે બટાકો, બટાકાને બટાકો. અરે કેવા અનકલ્ચર્ડ છે તારા કઝિન્સ યાર. ઇવન આઈ ડોન્ટ લાઈક ધીસ સેન્સલેસ પીપલ. તું રમ્ય નથી આવડતું મને. બહુ નિરસ માણસ છો તમે યાર. એ સ્ટુપિડ છોકરી, આ તે શું કર્યું? એટલે 21મી સદીમાં પતિને ઘરગાંઠી બનાવવાનું ક્યાંય નથી લખ્યું. આ છે ને પ્રાઉડ લેવાની વાત નથી. દિલખુશભાઈ, તમને અહીંયા કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી? ના, મારું નાક બંધ છે. કેમ, શું થયું? એ તું મારી હારે જીભા જોડી કરમાં હો. બહુ બોલીશ ને તો બે લાફા માર દઈશ હમણાં. ક્યાં ગયા સંસ્કાર, ક્યાં ગયા? તેલ લેવા ગયા સંસ્કાર. લોકોમાં આટલો ગુસ્સો શેનો હોય છે ને? શું થયું? તો મારા કપડાં પાડી લે છે. આ જુઠ્ઠી છે. ફેસબુક ઉપર ફેક એકાઉન્ટો રાખે છે આ. તમે જેની હારે માધુરી હમજીન ચેટિંગ કરો છો ને અને આમ દલડા મોકલો છો ને, ઈ માધુરી હું જ છું. માનવ, હમ આઈ થિંક વી શુડ શિફ્ટ ટુ અ ન્યૂ હોમ અને એનું એડ્રેસ કોઈને જ નહીં આપવાનું. કેમ પધાર્યા?